અત્યારે આ કળિયુગ ચાલી રહ્યો છે. ભાઈ ભાઈ માટે, ભાઈ પ્રોપર્ટી માટે લડતો હોય છે, જમીન જાયદાદ માટે લડતો હોય છે, કોર્ટ કચેરીમાં જાય છે જાયદાદ માટે. તો આપણે એક અત્યારે એવો કિસ્સો જોઈએ કે ભાઈ પોતાના ભાઈના જીવ માટે લડી રહ્યો છે. તો ચાલો આપણે જગદીશભાઈને મળીએ. જગદીશભાઈ, મારું નામ અરવિંદ છે ને હું મારા ભાઈ માટે આવ્યો છું અહીંયા સાજો કરવા માટે. અને આને મારે હાલ તો કરીને જ લઈ જવું છે. અત્યારે જગદીશભાઈ કઈ આશ્રમમાં કઈ જગ્યાએ આવેલો છો અને તમને શું ટ્રીટમેન્ટ આપે છે? અમે આવ્યા છીએ લીમદ્રા ગામમાં, રાંદેર આશ્રમમાં છીએ અને ટ્રીટમેન્ટ અમે અહીંયા આયુર્વેદિક બધી દવા આપે છે. જગદીશભાઈ, આપણા ભાઈ છે એ કેટલા સમયથી બીમાર છે અને અહીંયા આવ્યા પછી તમે લીમદ્રા ગામમાં કેટલા સમયથી જો અને અહીંયા આવ્યા પછીનો તમારા ભાઈને શું ફાયદો છે શરીરમાં? આમ તો 2 વર્ષ થઈ ગયા પેરેલાઇઝ થવાને, પણ અહીંયા આવવામાં અહીંયા ખાલી 2 મહિનામાં જેટલો ફરક પડ્યો છે તો મારે 2 વર્ષમાં ફરક નથી પડ્યો. ને મારો ભાઈ અત્યારે હાલમાં મતલબ ચાલી શકે, દિવાલ પકડીને ચાલી શકે. તમે તમારા ભાઈને જ્યારે લઈ આવ્યા છો કચ્છથી તો અહીંયા, ત્યારે કઈ રીતે લઈ આવ્યા હતા અને અત્યારે તમને શું ફરક લાગે છે? અમે જ્યારે અહીંયા કને લાવ્યા ત્યારે 4 વ્યક્તિ થઈને ઉપર લાવ્યા હતા અને અત્યારે તે ચાલીને જઈ શકે છે નીચે. શું ખાતરી છે તમને અહીંથી તમારા ભાઈને લઈ જાઓ અને શું લાગે છે તમને? અહીંયાથી મારો ભાઈ ચાલીને જ જશે એવું અને પાક્કું છે એમ વસ્તુ. ભાઈ ભાઈના પ્રેમ વિશે આપ શું કહો છો? મોટો ભાઈ મારે બાપ સમાન છે ને હું ભાઈ માટે કાંઈ પણ કરી શકું છું. એની સેવામાં જ રહેવાનું. જગદીશભાઈ, આપ બાપુમાં શું જોવો છો? બાપુ મારી માટે ભગવાન છે અને એમના લીધે થઈને આજે આવી કને હાલતો થયો છે. તો મિત્રો, આ ભાઈ ભાઈના પ્રેમની વાત હતી અને જો આ આવા ને આવા ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ રહેશે તો ક્યારેય કોર્ટ કચેરી કે કઈ ક્યારેય ભાઈ વચ્ચેના ભાગલા પાડવા નહીં પડે. આ એક જીવંત ઝગતું ઉદાહરણ છે. ઉદય પંડ્યા, ગિરનાર ટુડે, જુનાગઢ.